સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી સર્જાઈ ત્યારે 3 કેદીઓ ઇજાગ્રસ્ત થયા ત્યારે ઇજાગ્રસ્ત કેદીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં એક કેદીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયો છે ત્યારે જેલની અંદર જ કાયદો અને વ્યવસ્થા બગડતા કેદીઓ જિલ્લા બહાર અન્ય જેલમાં પણ ટૂંક સમયમાં ખસેડાશે। ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ ભરવામાં આવ્યા હોવાને કારણે કેદીઓની અંદરો અંદર ઘર્ષણની ઘટનાઓ વધતી જાય છે। ત્યારે કેદીઓની અંદરો અંદરની ઘર્ષણને લઈને ફરી એક વખત સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ગંભીર રીતે કેદીઓ ઘવાયા હોવાના કારણે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે। સાથે જ એક કેદીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે। ત્યારે ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું હતું। ત્યારે યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે 125 કેદીઓની ક્ષમતા ધરાવતી સબ જેલમાં હાલ તો 300થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ધ્રાંગધ્રા સબ જેલ બંધ કરવામાં આવી હોવાના કારણે ત્યાંના કેદીઓને પણ સુરેન્દ્રનગરની સબ જેલમાં મૂકવામાં આવ્યા છે, જેથી અનેક ઘર્ષણની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે હાલ તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી છે।